જય સ્વામિનારાયણ. ત્યારે આ લીંબ વૃક્ષ નીચે મહારાજે ખૂબ લીલાઓ કરેલી છે. એકવાર બપોરનો સમય અને એ વખતે ગ્વાલિયરના ગવૈયાઓ આવ્યા. 11:30-12 વાગ્યાનો સમય હતો. આમ સંતોની સભા ભેરાઈને બેઠેલી, સભા કથા પૂર્ણ થવાની તૈયારીમાં, એટલે બધા ગવૈયાઓ આવ્યા. મહારાજે સ્વાગત કર્યું છે. મહારાજ કહે પધારો. એ બધા સંગીતના ઉસ્તાદો એની ચીજો પેશ કરવા આવેલા. ક્યાંથી પધારો છો? स्वामीनारायण, जूनागढ़ के नवाब ने हमें यहां भेजा है. हमारी चीजें हम वो नवाब साहब को पेश करने गए तो बोले मैंने एक बार स्वामीनारायण के फकीरों का रूहानी संगीत सुना है, अब मुझे दूसरा कुछ भाता नहीं, आपका तो हम नहीं सुने. भेंट आपी पण એને અપમાન જેવું લાગ્યું. ऐसा कैसा संगीत स्वामीनारायण के फकीरों का? आपको यकीन नहीं तो आप स्वयं ही गढ़ड़ा जाके देख ले. એટલે મહારાજના સંતોને હરાવવાના કંઈક આશયથી કે કોઈક એવા વિચારથી ગઢડા આવેલા. મહારાજને કહે स्वामीनारायण, हमें आपके फकीरों का संगीत सुनना है. अच्छा, फकीर ने ये पाछा संगीत करे. आज तो विशेषता है आ स्वामीनारायण संप्रदायની. મહારાજે જે મેચિંગ કર્યું છે ને એ ગજબનું છે. સભા ભરાઈને બેઠેલી, બધા સંતો બેઠેલા. મહારાજ કહે પ્રેમાનંદ સ્વામી ઉભા થયા, હાથ જોડીને કહે આજ્ઞા મહારાજ. મહારાજ કહે સ્વામી સંગીત સંભળાવો. કયો રાગ ગાઉં મહારાજ? મહારાજ કહે ઓલો ભૈરવ ગાઓ. અને આટલું બોલ્યા ને ત્યાં ગવૈયાઓ બેઠેલા, હાસ્યનું ઠવકું બધાને આવી ગયું. અરે આયા ઠેઠ લાંબા થયા. कौन से समय पे कौन सा राग गाना वो भी पता नहीं, वो भला क्या संगीत हमें सुनाएंगे. दरेक वखतना કંઈક રાગ હોય, સમય પ્રમાણે રાગ ગવાતા હોય. સમય હોય તો એ પ્રમાણે આપણી મનસ્થિતિ હોય ને, મનસ્થિતિ કયા સમયે કેવી હોય એ પ્રમાણે એવા સૂરો ગવાતા હોય તો મન પ્રફુલ્લિત થાય. હવે આ ભૈરવ રાગ એટલે વહેલી સવારનો રાગ, અને બપોરના 12 વાગે કાળા તડકે સ્વામિનારાયણ ભગવાને ભૈરવ રાગ ગાવાનું કીધું. મહારાજ કહે પ્રેમાનંદ સ્વામી ગાઈએ. અને એ વખતે પ્રેમાનંદ સ્વામીએ હાથમાં સારંગી લીધી. મહારાજની મૂર્તિને સંભાળી મહારાજના દર્શન કરતા જાય. અને પ્રેમાનંદ સ્વામીએ ધ્રુપદનું પદ ગાયું. ખાલી એક જ પંક્તિ સંતોએ લખેલી છે. બીજું કીર્તન ભૈરવમાં ગાઈ શકાય, પણ સ્વામીએ ત્યારે ગાયું હતું એ જ પદ ગાઈ, અને ધ્રુપદ તાલ. અને એની અંદર પ્રેમાનંદ સ્વામીએ ભૈરવ રાગનું પદ ઉપાડ્યું. ચંદન ચરચી
કશો કાઠી તટ સુંદર ગીત બડ કશો કાઠી તટ સંદાન ચરચિત નીલ કલેવર સંદાન ચરચિત નીલ કલેવર મહારાજે પીતાંબર ધારણ કરેલા અને ભાલની અંદર કેસરની આડ સંતોએ કરેલી એ મૂર્તિના દર્શન કરતા જાય અને એ મૂર્તિને પ્રેમ ભાવથી હૃદયમાં ઉતારતા જાય અને હૃદયના ભાવથી પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ગાવાનું શરૂ કર્યું. સારંગીના તારની સાથે એક હૃદય ભળતું હોય, કંઠ ભળતો હોય, દર્દ ભાવ સ્વામીના કંઠમાં એવો હતો. એની એક એવી ચમત્કારિક અસર હતી. બપોરના 12 વાગ્યાનો સમય હતો, પણ ધીરે ધીરે ભૈરવ રાગની હવા જામવા લાગી. તાલ તરાના સ્વામી ગાતા જાય અને સૂર્યનારાયણ આડા વાદળા આવી ગયા, છાંયો થઈ ગયો અને સરસ મજાના ઠંડા પવનની લેરખી લીંબ વૃક્ષ બાજુમાંથી પસાર થવા લાગી અને આમ ઠંડો પવન વાવા લાગ્યો. સવારના પોરમાં જેમ પક્ષીઓ કલરવ કરે એમ ચકલી આદિ પક્ષીઓએ મધુરા કલરવ કરવાના શરૂ કર્યા અને એવું શીતળ વાતાવરણ આમ બની ગયું કે બેઠા હતા બધાયને જાણે સવાર થયું હોય ને એવી અનુભૂતિ થઈ. અને આવું વાતાવરણ જોયું આ ગ્વાલિયરના જે ગવૈયાઓ હતા એને તો થાય અહો ક્યાં બોલે, સુભાન અલ્લાહ કરતા મહારાજના ચરણમાં આવીને પડી ગયા. સ્વામિનારાયણ, अरे हम तो समय के मुताबिक राग को गाते हैं, किंतु आपके फकीर राग गाते हैं तो राग के अनुरूप समय बदल जाता है. અને પ્રેમાનંદ સ્વામી આ કીર્તનને પૂર્ણ કર્યું. વાલા ભક્તજનો, આ તાકાત સંતોના કંઠની અંદર હતી. ક્યાંથી આવેલી? 5-5 કલાક રિયાઝ કરવાનો, ચીલો પાડવાનો કે એવો કોઈ એની પાસે સમય નહોતો. ઘીના કોગળા કરવા પડે. ગળું બનાવવું હોય ને સીઝન કરવું હોય, ઘીના એટલે ઘીના ન થાય પણ ગરમ પાણીની અંદર ચમચી ઘી નાખે, ગોળ ને ઘી, એના કોગળા થાય. હવે 4-5 દિવસની ખાટી છાશ ભિક્ષામાં મળતી હોય, એનાથી શું કાંઈ આવી કંઠમાં તાકાત આવે? જગતના જીવો જે ગાઈ ન શકતા એનાથી સારું આ સંતો ગાતા. એનું એક જ કારણ વાલા ભક્તજનો કે અહર્નિશ આ સંતોનો કંઠ હતો ને એ મહારાજને રીઝવવા માટે રણકતો હતો. મોડી રાત્રિથી માંડી અને વહેલી સવારે બસ આ સંતો અખંડ મહારાજને રીઝવવા માટે ગાતા અને એને લઈને એની અંદર આ તાકાત આવેલી. ગવૈયાઓને પણ થયું કે નહીં, સ્વામિનારાયણના સંતો એટલે સંતો. મહારાજે આવા કેટલાય સંતો, અષ્ટનંદ સંતો મહારાજની સાથે હતા. આધારાનંદ સ્વામી લખે, મુક્ત મુનિને બ્રહ્મ મુનિ સરોદા વગાડતા, પ્રેમાનંદ મુનિ સારંગી વગાડતા ને દુક્કડ પણ વગાડતા, જ્ઞાનાનંદ મુનિ સિતાર વગાડતા, બ્રહ્માનંદ મુનિ મોરચંગ વગાડતા, દેવાનંદ તંબુરો લઈને ગાતા, નિર્વિકારાનંદ અને હરિયાનંદ તાલ વગાડતા. અને એ સંતો જ્યારે ગાય, મુક્ત મુનિ પદ ગાય, ત્યારે એના મુખ પર લાલ રંગ ઢળે. સ્વામી સ્વરૂપવાન હતા અને આમ એવા ભાવથી તન્મય થઈને ગાતા કે સ્વામીનું મુખ લાલ થઈ જતું હશે. બ્રહ્મ મુનિ ગાતા ત્યારે વરસાદ આવતો. પ્રેમાનંદ મુનિ ગાય ત્યારે શ્રી હરિ એની સાથે તાન તોડતા. અને નિષ્કુળાનંદ મુનિને દેવાનંદ મુનિ ગાય ત્યારે સાંભળનારાને ચરણે ચરણે સંસાર ઝેર જેવો લાગતો.
સંતોના શબ્દોની અંદર આ તાકાત હતી કે મહારાજને એ રીઝવતા રહેતા. એકવાર એભલ ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ, મારે થોડા દિવસ જાત્રા કરવા જવું છે. હવે બધા તીર્થો ગઢડાને આંગણે છે, પ્રગટ મહારાજ મળ્યા છે. મહારાજ કહે, સારું બાપુ, ક્યાં જવું છે? મહારાજ, મારે ગિરનારમાં જવું છે, ગિરનારના દર્શન કરવા છે, દત્તાત્રેયના પગલાના દર્શન કરવા છે. મહારાજ કે સારું, આવો, અમે તમને વળાવવા આવીએ. એમ કહીને મહારાજ એભલ બાપુને વળાવવા આવ્યા અને આમ ઘેલા નદીના કિનારા સુધી મહારાજ લઈ ગયા. અને મહારાજ કે બાપુ, તો હવે ગિરનાર જાશું ને? હા મહારાજ, તમે રજા આપો. મહારાજ કે બાપુ, આ જોવ તો આ ગિરનાર છે કે બીજું કઈ? અને આમ કહીને મહારાજે આમ હાથ કર્યો ને, ત્યાં તો આખો ગિરનાર ઘેલાને સામે કાંઠે દેખાણો. મહારાજ કે તમારે ગિરનારના દર્શન કરવા તાને થઈ ગયા? અરે મહારાજ, આ બધા તીર્થો તો તમારા ચરણમાં છે, મારે હવે ત્યાં નથી જવું. હવે મારે તમારા मेरे काशी मेरे काबा सभी गढ़पुर में. બે પંક્તિ નહીં સાંભળી? અમારે રોહિતભાઈ નો કંઠ છે. ગઢડાની કવાલી તો આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, કાયમ સાંભળતા હોય. સર્વે તીર્થ જ્યારે ગઢડામાં રહ્યા છે અને એ ગઢડાના પ્રાંગણની અંદર જ જ્યારે આપણે બેઠા છીએ, ત્યારે આવો બે પંક્તિ એ સાંભળી અને આગળ કથા સાંભળીએ. जो बंदी से थी जमाने की तोड़ आया हूँ, मैं तेरे वास्ते दुनिया को छोड़ आया हूँ. गोपीनाथ गोपीनाथ इरादे रोज करते हैं मगर वो टूट जाते हैं. वो ही गढ़पुर आते हैं जिन्हें मेरे श्री जी बुलाते हैं. मेरे दिल से पूछो कि ये गढ़पुर की सूरत क्या है. शानो शौकत मेरे घनश्याम के घर की क्या है. चांदगढ़पुर में है, चांदगढ़पुर में है, चांदनी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है. शानो शौकत मेरे घनश्याम के घर की क्या है. शानो शौकत मेरे घनश्याम के घर की क्या है. चांदगढ़पुर में है, चांदगढ़पुर में है, चांदनी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जय गोपीनाथ.
मेरे काशी मेरे काबा सभी સર્વ તીર્થો જે ગઢડામાં રહ્યા હોય, સ્વામિનારાયણ ભગવાન જો ગઢડામાં રહ્યા હોય તો પછી આવવાનું કોણ બાકી રહે? ધન્યવાદ તો વાલા ભક્તજનો આ દાદા ખાચર અને આ પરિવારને દેવા પડે કે આટલા સંતો અને ભક્તોને 25 વર્ષ એણે સાચવા છે. નહીં તો ગઢડા આવ્યા પછી એક સમય એવો પણ હતો કે મહારાજ કારિયાણી ઓઢા ખાચરના દરબારમાં રોકાઈ ગયા. બહુ પ્રેમી હતા, એને મહારાજને વિશે કોઈ સંકલ્પ એટલો હતો નહીં, પણ ગામધણી બાપુ અને એમાંય ગામના માણસોમાં થોડી વાતો થવા લાગી. એટલે મહારાજ તો ત્યાં રોકાઈ ગયેલા ને એક દિવસે ઓઢા ખાચર કે મહારાજ પ્રભુ આપ અહીં રોકાયા છો એ અમારા બહુ મોટા ભાગ્ય છે, પણ હે મહારાજ હવે તમે જ્યાં ખુશીથી રહી શકો ત્યાં પ્રભુ આપ રહો એનો વાંધો નથી, પણ અહીં જે હરિભક્તો આવે છે ને એ થોડું વધારે થાય છે. એટલે મહારાજ સમજી ગયા. દાદા ખાચરે એ જ ક્ષણે મહારાજને કહેલું, મહારાજ હવે ગઢડું છોડીને તમારે ક્યાંય જવાનું? સદાય મહારાજને આ ગઢડામાં દાદા ખાચરને રોકી રાખ્યા. અને એટલા માટે વચનામૃતમાં મહારાજ કહે કે અમે દાદા ખાચરના ગુણોમાં બંધાયા છીએ, એને અમારામાં પૂરેપૂરો વિશ્વાસ છે. મહારાજ એવું કહેતા કે અમે દાદા ખાચરનું રતિ ભાર પણ ચાલવા ન દઈએ. એમની કોઈ ભૂલ ન હોય છતાંય સભામાં અપમાન કરીએ તો પણ એનું મુખ કાયમ પ્રફુલ્લિત જ રહેતું. અને એટલા માટે મહારાજ એને વશ થઈને રહેતા. સ્વામિનારાયણ ભગવાનને ખ્યાલ હતો મહારાજે ગઢડાને ઘર શા માટે બનાવ્યું, આ એક ચિંતનીય વિષય છે. પોતે ભગવાન હતા એટલે અમને તો બધાય સાચવશે એને વિશ્વાસ જ હોય. અમને કોઈ ભક્તો મૂકશે નહીં એ ભગવાનને ખબર જ હતી. પણ મહારાજને આ ગઢડામાં એક એવો વિશ્વાસ આવ્યો કે આ દરબારને આ પરિવાર એવો છે કે અહીં જેટલું અમારું સન્માન થશે ને એટલું આજીવન અમારા સાધુઓનું સન્માન થતું રહેશે. માત્ર સાધુઓ નહીં, સગરામાં જેવા ભક્તો આવશે ને તો જેવું મહિમા દાદા ખાચર મારો સમજે છે એવો ગરીબડા એ ભગતનોય સમજશે. અને આ વિશ્વાસ મહારાજને દાદા ખાચર ઉપર હતો. પરમાત્મા એવા છે કે એને ક્યારેય પોતાના સન્માનની પડી હોતી નથી, પણ પોતાના ભક્તનું માન સચવાય ને એ ભગવાનને બહુ ગમે છે. અને વાલા ભક્તજનો, આ પરિવારે એટલા સંતો ભક્તોને સાચવા. જીવુબા, લાડુબા, જસુબા વાલા ભક્તો ક્યારેય એના ચૂલા બંધ નહોતા થતા હો. મહારાજના દર્શન કરવા માટે તો ગમે ત્યારે ગમે એટલા ભક્તો આવે, પણ એના એ જ મહિમા ભાવથી બધાને જમાડવાના. આપણે બધા ચરિત્રો સાંભળીએ છીએ, ક્યાંક ક્યાંક એવો વર્ણન આ બધા ચરિત્રોમાં આપણે આવે છે કે અમુક દિવસે લાડુબાએ રસોઈ આપી, અમુક દિવસે જીવુબાએ રસોઈ આપી, લાડુબાએ અહીં આટલો ખર્ચ કરાવ્યો, આણે આટલો ખર્ચ કરાવ્યો. આ અલગ અલગ કેમ છે બધું? પણ જાણ ખાતર કે એભલ બાપુએ જે વ્યવહાર કર્યો ત્યારે માત્ર દાદા ખાચર નહીં, 4 બહેનો અને દાદા ખાચર એમ 5 ભાગ પાડેલા અને 5નો વ્યવહાર ચાલતો. પણ બધાયના હૃદય એવા ઉદાર અને વિશાળ હતા કે તકની રાહ જોઈને બેઠા હોય, એકબીજાને સહયોગ આપી અને અખંડ જેટલી સેવા મળે એટલી સેવાઓ કરતા. અને પાછી એ નિષ્કામ ભક્તિ.
સંતો ભક્તોની સેવા જીવબા લાડુબા જસુબા કરતા, એને એમાં સંતો ભક્તો નહીં, કોણ દેખાતું? મહારાજ દેખાતા. કે મહારાજને મળવા આવે છે અને એના માટે પટારા ખોલી ખોલીને ગોદડા કાઢી દે, દાગીના વેચી વેચીને રસોઈઓ કરાવે, અન્નના ભંડાર અને કોઠીઓ આજ્ઞા થાય એટલે ખોલી નાખે. પોતાના બધાય સેવકોને મહારાજની સેવામાં જોડી દે. બસ કોઈ પણ રીતે મહારાજ રાજી થવા જોઈએ. અને એટલે મહારાજને પોતાનો તો મહિમા સચવાતો હતો, પણ મારા સાધુનો સાચવે છે ને, આ ગુણ બહુ મોટો હતો. એક વાર મહારાજે દાદા ખાચરને પૂછ્યું, દાદા તમારી પૂજામાં મૂર્તિ કેટલી? દાદા ખાચર કે મહારાજ 501. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અરે એવડી મોટી પૂજા ક્યારે પાથરો ને કેમ સાચવો ને કેવી રીતે કરો ને કઈ કઈ મૂર્તિ? આ 500 મૂર્તિ રાખો છો? મહારાજ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધાય 500 પરમહંસો, આ બધી મારી પૂજાની મૂર્તિ છે ને 501 માં તમે લ્યો. તમે અમારા ઈષ્ટદેવ છો, પણ આ સાધુ તો અમારા ભગવાન છે. હવે આવો મહિમા દાદા ખાચરના દિલમાં હતો. અને આ મોટા મોટાને માનતા એમ નહીં, નાનામાં નાના સાધુનો એવો જ મહિમા. સવારનો પહોર હતો, શિયાળાના દિવસો હતા, મહારાજ અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા અને ઘેલા નદીમાં સ્નાન કરી અને સુકાનંદ સ્વામી આવ્યા. એમનું આસન હંમેશા અક્ષર ઓરડીમાં મહારાજની સાથે રહેતું. મહારાજનો જમણો હાથ, મહારાજના લહિયા. અને એ સુખદેવનો અવતાર, એ તો નાના હતા ત્યારથી સાધુ થઈ ગયેલા. એટલે સુકાનંદ સ્વામી એકદમ નાના સાધુ, ઘેલામાંથી સ્નાન કરીને આવ્યા ને શિયાળાની બરાબરની ઠંડી સ્વામીને ચડી અને આમ દાંતનો કડકડાટ, આમ કડકડ અવાજ આવે એટલે મહારાજે જોયું, આ તો શુકમુનિ થરથરે છે. મહારાજે પાસે રજાઈ હતી ને, એ રજાઈ પોતે મહારાજે ઓઢાડી. એક માં જેમ દીકરાને માથે હાથ ફેરવે ને, એમ મહારાજ શુકમુનિની ટાઢ કેમ ઉડે એમ વિચાર કરે. અને ત્યાં દાદા ખાચર, એ દાદા આવો આવો બોલાવ્યા. અને મહારાજ આમ ઉપર જોવે અક્ષર ઓરડી. મહારાજ કે જો આ વળિયું નીકળે દાદા. શું મહારાજ? આ વળિયું જો નીકળતી હોય ને તો હું મારા સાધુને તપાડું. મહારાજના મુખમાંથી આમ શબ્દ નીકળ્યો ને, વચન ફરે ને દાદા ખાચરનું જીવન ફરે. એ જ વખતે અહીં નવા ઓરડા થતા હતા અને વળિયું બરાબર નાખેલી જ. અને દાદા ખાચર આવ્યા અને એ નવી નવી વળિયું કાઢી અને મહારાજની પાસે આવ્યા. લ્યો મહારાજ આ વળિયું તપાવો. અને એ છગડી કરી અને નવા લાકડાથી સુકાનંદ સ્વામીને તપાવ્યા, ટાઢ ઉડાડી. નાના સાધુનો પણ દાદા ખાચરને આટલો જ મહિમા હતો. હવે એવા સમયે સેવા કરી હોય તો રાજીપો મળી જાય કે ન મળી જાય? દાદા ખાચરે કોઈ તક જવા નહોતી દીધી. એમાં ખાસ જરૂરિયાતના સમયને તો બહુ સાચવી લેતા. જીવા બાપુને આપણે યાદ કર્યા નથી એટલે આ પ્રસંગમાં યાદ કરી લઈએ. જીવા બાપુ મહારાજે દાદા ખાચર પ્રત્યે એને ભાવ નહોતો, આ પરિવાર પ્રત્યે ભાવ નહોતો, આપણે જાણીએ છીએ. પણ મહારાજે એનું કલ્યાણ કર્યું એનું એક જ કારણ છે, તકના સમયની સેવા. કેવી? તકના સમયની સેવા. એક વખત ચોમાસું હતું. મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન જીવા ખાચરના ડેલામાં પધારેલા. ચોમાસું, ચારે બાજુ જળબંબાકાર. મહારાજને શૌચ વિધિ માટે જવું છે પણ કઈ એવું યોગ્ય એવું કઈ છે નહીં. અને એ વખતે તકને જોઈ અને જીવા ખાચરે પોતાનો ચૂલો ખાલી કરી દીધો. મહારાજ અહીં શૌચ વિધિ કરો. એક
એવો ને એવો પ્રસંગ એકવાર બનેલો. ચોમાસું બરાબરનું જામેલું અને બધા લાકડા પલળી ગયેલા, એટલો ભેજ, ક્યાંય કોરું લાકડું મળે નહીં. અને મહારાજને બરાબરની ટાઢ લાગી. અને એ વખતે જીવા ખાચરે પોતાનો જે રંગત ઢોલિયો હતો સુવાનો, એ નવો ઢોલિયો હતો ને કુવાડી લઈને એ ઢોલિયાને ફાડ્યો અને એના લાકડા કરીને મહારાજને તપાવેલા. અને એકવાર મહારાજને હાથમાં ફાંસ વાગેલી ને લોહીની ધાર નીકળી. એ વખતે બધા કપડું શોધવા ગયા ને એ વખતે જીવા બાપુએ માથે પહેરેલું સોનેરી મેકર હતું એ ફાડી અને મહારાજને પાટો બાંધી દીધેલો. જેમ દાદા ખાચરે તકના સમયે સેવા કરી લીધેલી, એમ જીવા બાપુએ સેવા કરી મહારાજ એને ધામમાં લઈ ગયા. આટલું જ મહારાજને અર્થે કરે છે, છતાંય અપેક્ષા નહીં. આપણે કંઈક કરીએ ને તો અંતે કંઈક અપેક્ષા તો હોય. છેલ્લે કંઈ વસ્તુની અપેક્ષા ન હોય તો મેં કર્યું એટલો ભાવ તો રહે જ. અને સમર્પણ આપ્યા પછી એક પ્રકારનો આનંદ થાય છે. એમાંય કંઈક દ્વૈત ભાવ હોય છે મનમાં સૂક્ષ્મ, કે મારું હતું અને મેં મારું કંઈક આપ્યું એટલે હું કંઈક ચડિયાતો ખરો. આ જ્યાં સુધી મારાપણાની ને હુંપણાની વૃત્તિ છે ત્યાં સુધી પૂર્ણ સેવા થતી નથી. અને દાદા ખાચરનું હૃદય એટલું નિર્મળ. એક વાર તો મહારાજ સભા ભરીને વિરાજમાન અને મહારાજની સામે આવીને આમ દાદા ખાચર ધ્રુસકે રડવા લાગ્યા, ફરિયાદ કરવા લાગ્યા. અને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, આ સાધુને બધાને કહી દો મારા ઉપર ખોટા આરોપ મૂકે છે. મહારાજ કે દાદા ખાચર શું થયું એ તો બોલો. મહારાજ, આ સંતોને તમે સમજાવજો, આવું મને ક્યારેય કહે નહીં. હવે થયેલું એવું, સંતોને રોટલા બનાવવાતા અને તાવડી હતી નહીં. એટલે તાત્કાલિક શોધવા ક્યાં જાવી, એટલે સાધુ દાદા ખાચર પાસે આવ્યા. નાના સાધુ હશે કોઈ, કે દાદા બાપુ, આ તમારા દરબારમાંથી 2 તાવડી આપો ને. શું બોલ્યા સ્વામી? તમારા દરબારમાંથી 2 તાવડી આપો ને. હાથ જોડીને કે બાપજી, આવું ના કહેશો. તમારા દરબારમાંથી એટલે શું કઈ મેં મારું રાખ્યું છે? આ મારો છે જ નહીં. દાદા ખાચર મહારાજને ફરિયાદ કરે, મહારાજ, આ સાધુ એમ કહે છે કે તમારા દરબારમાંથી તાવડી આપો. તે મહારાજ, અહીંયા મારું કઈ છે? ત્યાં મારો દરબાર એમ કે છે, તમે એને સમજાવી દો કે ક્યારે મારો દરબાર નો કે. આટલી સેવા સરભરા કરે છે, સાચવે છે, એને માટે ઘસાય છે, પણ અહમ નહીં અને મમત્વપણાનો એક અંશ નહીં. 3 શબ્દો છે આપણા જીવનની ડિક્શનરીમાંથી કાઢવા જેવા છે. એક તો હું, બીજું મારું અને ત્રીજું મેં. આ 3 શબ્દો વાતમાંથી કાઢી નાખવા. હું, મારું ને મેં સહેજે આપણામાં અહંકારની દ્રઢતા કરાવે. આમ કોઈ ગાળ બોલે તો કેવું આમ ખરાબ લાગે. પરસ્પર ભક્ત હોય ને તો ક્યારેક યાદી આપીએ કે સ્વામી ભગત, આ હું પણ આવી ગયું, 5 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, થઈ જાય હો. હું પણાનો લેશ દાદા ખાચરની વાણીમાં પણ નહીં. અને એટલા માટે વાલા ભક્તજનો મહારાજ ત્યાં રોકાતા, આપતા. અને પાછું કેટલું એનું કોઈ આપણે કહી જ ન શકીએ. ભારતની ભૂમિમાં તો એ ભીષણ દુષ્કાળો પડતા જ રહેતા. અને એમાંય 69 જ્યારે કાળ પડ્યો ત્યારે તો એવો વિષમ કાળ હતો, એવી અન્નની હાડ મારી હતી, પાણીનું ટીપુય મળતું નહીં, માણસને ખાય એવી પરિસ્થિતિ. મૂંગા પશુને તો ઘાસચારો હોય જ ક્યાંથી. અને દેશ કાળને પારખીને સ્વામિનારાયણ ભગવાને ગામડે ગામડે પત્ર લખાવ્યા અને મહારાજે આજ્ઞા કરી કે સંતો, અત્યારે હરિભક્તોને પણ ખાવાના સાંસા છે, ત્યાં તમારા માટે ક્યાંથી લાવશે? માટે બધાય આવી જાઓ ગઢડા દાદાના દરબારમાં, અહીં સાથે મળીને દુષ્કાળ પાર પાડીશું.
હવે આવી રીતે બધા સાધુને મહારાજ દેશ દેશાંતરમાંથી બોલાવે અને આ દુષ્કાળના સમયની અંદર ક્યાંય ખાવા અન્નનો દાણો ન હોય અને એ વખતે આમથી 25નું ને આમથી 50નું ને આમથી 100નું આમ સાધુના મંડળ આવે અને એ વખતે દાદા ખાચર આમ અડધા થાય કે મારા દરબારમાં એ સંતો આવ્યા અમને સેવાની તક ક્યાંથી. આધારાનંદ સ્વામી લખે 2,000 સાધુઓ. આવો દુષ્કાળ હોય, બોલવાની તો વાત દૂર વાલા ભક્તો, આવી પરિસ્થિતિમાં પણ દાદા ખાચરના મનમાં ક્યારેય સંકલ્પ નહીં થયો હોય, સંકલ્પ પણ નહીં થયો હોય કે આટલા બધાને હું ક્યાં જમાડીશ, શું જમાડીશ. આટલો જ્યારે દાદા ખાચરને સંતોનો મહિમા હતો અને ત્યારે મહારાજને એમ થાય કે અહીં રોકાવું જોઈએ. સંતોમાં મહારાજને જોતા એટલું નહીં, મહારાજના ભક્તોનો એટલો મહિમા. કારિયાણીના વસતા ખાચરના દીકરા હતા જોઈતા ખાચર. પિતાશ્રી ધામમાં ગયા પછી જોઈતા ખાચરની પરિસ્થિતિ ખૂબ ગરીબ થઈ ગયેલી. એક સમય તો એવો આવી ગયેલો કે એના ઘરમાં ખાવા માટે 1 ટકનું અનાજ નહોતું અને જોઈતા ખાચરને એમ થયું કે હવે જીવાશે નહીં અને કૂવામાં પડીને આત્મહત્યા કરવા ગયા. અને એ વખતે મહારાજે એનું કાંડું ઝાલ્યું અડધી રાત્રિએ. અરે જોઈતા ખાચર, આ શું કરો છો? અરે મહારાજ શું કરું, ખાવા અન્ન નથી. મહારાજ કહે તમારા પિતા વસતા ખાચરે અમારી ખૂબ સેવા કરી છે, માટે ચિંતા ન કરો, કાલે જે ઘર વખરી જે હોય ને ગાડું કરી અને ગઢડે આવજો. અને જોઈતા ખાચર આવ્યા, બાજુ સભા ભરાઈને બેઠેલી અને સભાની અંદર મહારાજે કહ્યું, દાદા હાથ જોડીને કે હા દયાળુ મહારાજ, બોલો પ્રભુ. મહારાજ કહે આ તમારી બધી જમીન છે એમાંથી સૌથી ફળદ્રુપ જમીન કઈ? હારામાં હારી પાણીવાળી. એટલે દાદા ખાચર કે મહારાજ આ લક્ષ્મીવાડીની જમીન છે ને એ બહુ ફળદ્રુપ છે, લક્ષ્મીવાડીની આજુબાજુની. મહારાજે કહ્યું દાદા એ જમીનમાંથી 20 વીઘા જમીન આ જોઈતા ખાચરના નામે કરી દો. એક જ જવાબ, શું? ભલે મહારાજ. આવું થાય. દાદા ખાચર તો બધાઈને થવું છે, પણ જુઓ એનું હૃદય કેવું છે. અને એટલા માટે 20 વર્ષ સુધી મહારાજ એના દરબારની અંદર રહ્યા. આધારાનંદ સ્વામી એક બહુ સરસ સોરઠો લખ્યો છે. રાજત જહાં ઘન શ્યામ निर्गुण दिव्य है धाम सो जहान श्याम निर्गुण दिव्य है धाम सो राजत जहाँ घन श्याम निर्गुण दिव्य है धाम सो राजत जहाँ घन श्याम निर्गुण दिव्य है धाम सो ओ आनंद कर अभिराम नर पार्षद है दिव्य सब आनंद कर अभिराम नर पार्षद है दिव्य सब 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 ઉત્તમ કુમારી એટલે ઉત્તમ મહિમાનું મૂર્તિમન સ્વરૂપ. અને જ્યારે આપણા હૃદયમાં મહિમા આવે ને ત્યારે જ એને અર્થે સમર્પણ થાય. એના ઉપયોગમાં હું કેમ આવું, એને અર્થે કેમ ઘસાવ, આ બધું ક્યારે થાય? હૃદયમાં એનો મહિમા સમજાણો હોય. આ બધા સંતો ભક્તોને એ અક્ષરના મુક્ત માનતા એવી સમજણ હતી કંઈક.
આ બધાયના મૂળમાં ફરી ફરીને કંઈક અલગ સમજણ હતી આ દાદા ખાચરની હો. બાકી આપણે જેવું કરીએ છીએ એવું જ કરતા. ખાવું પીવું સૂવું બેસવું એમાં લગભગ મને નથી લાગતો કંઈક ફેર હશે. પણ આ એક સમજણ વસ્તુ એવી છે ને કે ત્યાંથી દાદા ખાચર બધાયની સાઈડ કાપી જાય છે. સમજણ એકવાર જો પાક્કી થઈ જાય કોઈ વસ્તુની તો આચરણમાં લાવવું અઘરું નથી. તમે કેવા માનો છો એના આધારે પછી બધી ક્રિયાઓ શરૂ થાય. અને કંઈક તો વિશિષ્ટ સમજણ હતી આ દાદા ખાચરની. આપણે એની કેવી સમજણ હતી એ તો ન સમજી શકીએ, પણ આ એના પ્રસંગો ઉપરથી અનુમાન તો કે કંઈક વિશિષ્ટ મહિમા સમજે છે દાદા બાપુ. ગમે એટલું એની પાસે હોય એને ક્યારેય એનો આનંદ નહોતો. મારી પાસે જે છે એ મહારાજ સંતો ભક્તોના ઉપયોગમાં કેમ આવે, બસ આ ઉપયોગમાં આવવાનો આનંદ હતો એને. એક વાર તો આમ દાદા ખાચર ઉદાસ જેવા દેખાતા હતા. કાયમ પ્રસન્નતાની લકીર એના ચહેરા પર ઝળહળતી હોય. ઉદાસીનતા તો દાદા ખાચર પાસે ડોકાય નહીં. આનંદના સાગરમાં જે ઝીલતા હોય અખંડ, પણ એક વખત કોણ જાણે કેમ એના મુખ ઉપરથી પ્રસન્નતા ગાયબ થઈ ગઈ. સ્મિત ખોવાઈ ગયું, ઉમળકો એનો ખોવાઈ ગયો. ઉદાસીનતા, શુષ્કતા અને એના પરિણામે આમ શરીરે પણ દાદા ખાચર આમ ઢીલા ઢીલા રે. જોતા જ મહારાજને એમ લાગ્યું કે આ ઊંડે ઊંડે દાદા ખાચર કંઈક બેચેન લાગે છે. એટલે મહારાજે પૂછ્યું કે દાદા, તમે આમ હમણાંથી આમ થોડા આમ સુકાઈ ગયા છો, તમારો ચહેરો જોતા આમ ઉદાસ હોય એવું લાગે છે. કોઈક વાતે દુખી છો કે તમે બીમાર પડી ગયા છો? જોજો, મહારાજે પૂછ્યું કે તમે આમ બીમાર પડી ગયા છો, કોઈ વાતથી દુખી છો કે શું છો? હા મહારાજ, બહુ મોટી બીમારી છે. બોલો બોલો દાદા, તો હવે ઈલાજ કરીએ. કેમ તમને અમારે સાજા કરવાના? દાદા ખાચર કે મહારાજ, બીમારી મને એ વાતની છે કે આટલા દિવસો થયા, ઘણા દિવસો વીતી ગયા, પણ પ્રભુ તમે કોઈ સમયો કર્યો નથી, અને સમયો નથી થયો એટલે કોઈ સંતો ભક્તો ગઢડે આવ્યા નથી, એના દર્શન નથી થયા ને એટલે મારું આ શરીર હુકાવા લાગ્યું છે. લ્યો, એની દવા શું છે? સંતો ભક્તોના દર્શન અને સેવા. મહારાજ કે તો તમારી બીમારી મટાડી દઈએ. હાલો દાદા, તો હવે ઊભા થાવ, અન્નકોટ ઉત્સવની તૈયારી કરો, પછી તો બીમારી ગાયબ ને. દાદા ખાચર કે અન્નકોટ ઉત્સવ સુધી તો મારો આ દેહ રહેશે નહીં એવું લાગે છે, એટલો બીમાર છું. કઈક વહેલું કરો. મહારાજ, આ જળઝીણીનો સમયો આવે છે એ સમયો કરો. અને પછી ગઢડામાં બહુ મોટો જલઝીલણીનો મહારાજે ઉત્સવો કર્યો. ગામો ગામથી એ સંતોના મંડળ આવવા લાગ્યા, અને એ બધા સંતો હરિભક્તોને જોઈને આમ દાદા ખાચરનું આમ હૈયું હતું ને એ હરખથી આમ આનંદમાં આવી ગયું ને પછી લાઈટમાં આવ્યા. લ્યો, સંતો ભક્તોના દર્શન કરવા એ જ જેનો આનંદ છે, ત્યારે કેટલી મોટી વાત છે. ગમે એટલા મહારાજને અર્થે ઘસાય, મોટા મોટા સમયા કરે. 1858 થી લઈ અને 1886 સુધીમાં હરિલીલામૃતના આધારે જોઈએ તો મહારાજે 1858 કહેતા ગાદીએ બેઠાથી અંતર્ધ્યાન થયા ત્યાં સુધીમાં હરિલીલામૃતમાં કુલ 164 ઉત્સવોનું વર્ણન કર્યું છે. 164 ઉત્સવોમાંથી 85 ઉત્સવ માત્ર ગઢડામાં કર્યા છે. સવારે અમારે ઓલા અરવિંદભાઈ એણે એક બહુ સરસ એની વાત કરી હતી, ધીરુભાઈ. આટલા ઉત્સવો મહારાજે કર્યા.
મહારાજે 20 વસંતોત્સવ કર્યા છે. 30 વર્ષમાં કેટલા? 20 વસંતોત્સવ. વડતાલમાં 3, અન્ય સ્થળોમાં 6 અને ગઢડામાં 11 વસંતોત્સવ કર્યા. 22 રામનવમીના ઉત્સવ કર્યા છે. વડતાલમાં 6, અન્ય જગ્યાએ 6 અને ગઢડામાં 10 રામનવમીના ઉત્સવ. 23 જન્માષ્ટમીના ઉત્સવ. વડતાલમાં 2, અન્ય જગ્યાએ 7 અને ગઢડામાં 14 જન્માષ્ટમી. 27 રંગોત્સવમાંથી વડતાલમાં 6, અન્ય જગ્યાએ 10 અને ગઢડામાં 11. પેલા એક્ઝિટ પોલ આવતી હોય ત્યારે કેમ આમ બધે અનકોટ 25 ઉત્સવ કર્યા. વડતાલમાં 3 કર્યા, અન્ય સ્થળોમાં 9 કર્યા અને ગઢડાની અંદર 13 અનકોટ ઉત્સવ કર્યા છે. અન્ય બીજા શરદ પૂર્ણિમા, આદિક નાના નાના વિજયાદશમીના, કપિલા છઠના એવા બધા ઉત્સવો મહારાજે 47 કર્યા. એમાં વડતાલમાં 8 કર્યા, અન્ય જગ્યાએ 13 કર્યા અને ગઢડાની અંદર 26 કર્યા છે. આમ ટોટલ 85 ઉત્સવો મહારાજે આ ગઢડામાં જ કર્યા છે. ઉત્સવોમાં તો મજા આવે પણ એનું ખર્ચ. પણ આ પરિવારનો એવો ભાવ હતો કે આટલી સેવા મહારાજને માટે કરતા. ત્યારે વાલા ભક્તજનો, દિવ્ય કથા જ્યારે ચાલી રહી છે, આપણે સંતોના ખૂબ આશીર્વાદ લેવા છે. આમ તો આશીર્વાદ નહીં પણ આ દાદાનો દરબાર છે અને આવું સ્થાન છે. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી આપણી વચ્ચે પધાર્યા છે. 25 વર્ષથી સ્વામીના સત્સંગનું પિયુષનું પાન કરીને તમે બધા એકાંતિક કક્ષાએ પહોંચ્યા છો ને આટલા બળિયા બન્યા છો. ત્યારે આ સ્થાનમાં ખાલી આશીર્વાદ નહીં, અહીંયા વ્યાસપીઠ ઉપર બેસીને સ્વામીની કથા સાંભળવી છે ને. ત્યારે મહિમાનું એક પદ મહિમામાં ગુલતાન થઈ અને આવો એક પદનું ગાન કરી અને ત્યારબાદ આપણી પાસે હજુ 1 કલાક જેવો સમય જ્યારે છે ત્યારે એક પદનું ગાન. કરતાલ છે હાથમાં? ત્યારે કરતાલ હાથમાં રાખજો અને એક મહિમાનું પદ ગાન કરીએ. આમ તો કીર્તન રચના કરવાનું અંગ નથી, પણ ખબર નહીં ગોપીનાથજી મહારાજે ચમત્કાર કર્યો કે 2 નવા પદ બની ગયા છે. નાનુ દાદા, હવે તમારો વારો નહીં આવે. ત્યારે એક સરસ મજાનું પદ છે. હે ગઢપુરવાસી ગોપીનાથ, કરી છે મુજને આજ સના, મુજ હૈયા તણા હાર છો. ગોપીનાથ જીવાલા, ગોપીનાથ જીવાલા, મને બહુ વાલા છો. ગોપીનાથ જીવાલા, ગોપીનાથ જીવાલા. ગઢપુરવાસી હે ગોપીનાથ, કરે છે મુજને આજ સના, મુજ હૈયા તણાર છો. ગોપીનાથ જીવાલા, ગોપીનાથ જીવાલા. દાદા તણો ભાવ ભાળી રહ્યા ગઢડે સારંગ પાણી. દાદા તણો ભાવ ભાળી રહ્યા ગઢડે સારંગ પાણી. જયાને લલિતાના પ્રેમે અતિવશ થયા વનમાળે.
ગયા લલિતાના પ્રેમે અતિ વશ થયા વનમાળી. ગઢડું મારું છે હું ગઢડાનો છું. પ્રેમ સે બોલો. ગઢડાનો છું. ગઢડું મારું છે હું ગઢડાનો છું. ગઢડું મારું છે હું ગઢડાનો છું. એવું કહેનારા છો ગોપીનાથ જીવાલા ગોપીનાથ જીવાલા. ગઢપુર વાસી હે ગોપીનાથ કરે છે મુજને આજ સના. મુજ હૈયા તણા હાર છો ગોપીનાથ જીવાલા ગોપીનાથ જીવાલા. બેસી લીંબ તરુ તળે વાલે વચનામૃત ગાન કીધા. બેસી લીંબ તરુ તળે વાલે વચનામૃત ગાન કીધા. ઓ સંતો ભક્તોની સંગાથે સૌએ અમૃતના પાન કીધા. સંતો ભક્તોની સંગાથે સૌએ અમૃતના પાન પીધા. તો અક્ષરવાસી છું સર્વ પ્રકાશી છું. અક્ષરવાસી છું સર્વ પ્રકાશી છું. ઓ અક્ષરવાસી છું સર્વ પ્રકાશી છું. અક્ષરવાસી છું સર્વ પ્રકાશી છું. ઓ એવું કહેનારા છો સહજાનંદ જીવાલા સહજાનંદ જીવાલા. ગઢપુર વાસી હે ગોપીનાથ કરે છે મુજને આજ સના. મુજ હૈયા તણા હાર છો ગોપીનાથ જીવાલા ગોપીનાથ જીવાલા. દાદા તણા દરબારમાં સૌ સંતોને ભાવે જમાડા. દાદા તણા દરબારમાં સૌ સંતોને ભાવે જમા. મહારાજે ક્યાં જમાડ્યા હતા સંતોને? એ આ ઓસરીમાં પંગત કરી હતી હો. હો પાંચ પાંચ વાર ફરી પીરસી પીરસી હાર પમાડા. પાંચ પાંચ વાર ફરી પીરસી પીરસી હાર પમાડા. નાના પાડે તોય ઠામ સંતાડે તોય. નાના પાડે તો કામ સતાડે તો. દૂધપાકની ડોલ લઈને મહારાજ જો બ્રહ્માનંદ સ્વામી હાથ આંભલીએ બેઠા હોય
અને મહારાજ દૂધ પાકની ડોલ લઈને આવે, સ્વામી તમારે લેવો જ પડે, લેવો જ પડે. નાના પાડે તોય ઠામ સંતાડે તોય, નાના પાડે